Oh. તો આ બાજુ કઈ જઈને આવ્યો કઈ આમ હું જઈને ભાઈબંધના જોડેલા ભાઈબંધ જોડે ગયેલો કૃષ્ણા સીવો તેન ભાઈબંધને મળવા ગયેલો તું કઈ ગયેલી હા અને હું કઈ ગયેલો કહું શિવાન બોલાવા ગયેલો હું આ મંદિરે પાછા આવી ગયા ને આપણે જય માતાજી ગાઈસ તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો હવે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ ગુડ મોર્નિંગ વેદાંશી કૃષ્ણા કઈ ગઈ કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો હું એવું હા તું હિંચકો ખાવું મારું આજે તો આજે મચ્છરદાની ને એવું બધું ખોલવાનું બાકી છે શિવો તો હજુ આરામ કરે છે શિવા ઉઠ્યો કે નહીં ગુડ મોર્નિંગ શિવો તો ઊંઘી રહેલો હજુ બી સવાર થયું છે કૃષ્ણાને અમે તો કરના જાગી જ ગયા છે હા કૃષ્ણા તો ચા બનાવે છે કૃષ્ણા વેદુનું દૂધ ગરમ ના કર્યું હા એવી દૂધ પીવા જો ને કારની વાટા મારે મન કારની કહે કે મમ્મીએ દૂધ બનાવ્યું એમ કરે દાદા નહીં ને એટલે ગમતું નહીં એમ સિક્કા કઈ ગયા એવું કીધું જઈએ હવે શિવા ઓ શિવા તો ખાઈ લીધું કૃષ્ણ કશું બનાવ્યું છે આજે એવું ખીચડી વઘારી દે અને આ બે તો જો હિસકો નાખે એવું યાર થોડી ખીચડી ખાઈ લઉં તાર બાકી ખાવાનું તહેર તહેર સિવા વેદું નહીં ખાય 10:30 થઈ ગયા છે અને અમે તો નાસ્તો કરવા બેસી ગયા છે શિવો છે કૃષ્ણા છે વેદું નહીં ખાવું પૂછી જો ખાઈ લઈશું આપણે મિતેશ આ તો શિવો જવાનો હોય ને મમ્મી તો એ વાત મળી મને તો થોડુંક કામ શું કામ ભાઈબંધને કપડા આપવાના બીજે કશું તો નહીં જતો પાછો આવવાનો એ તો ભાઈબંધને કપડા આવવા જાય સોમવાર સવારમાં પાછું એટલે આજે વાજે જઈશ તો સોમવારે આવવાનું એવું આજે બપોર તો અમે મેગી બનાવી હતી વેદુને ખાવી હતી મેગી બનાવી ને વેદુ તને બહુ ભાવે છે એવું તારે મેગી ખાવી હતી ને તો પપ્પા નહોતા તો અમે તો મેગી બનાવી છે એવું હા બીજું રોટલી શાક એવું નહીં બનાવ્યું કેમ કે ખીચડી 10:30 ખાધી હતી એટલા માટે તો મેગી બનાવી અને મિતેશે લઈને આવે છે શિવે લઈને આવે છે લઈને આવી ગયા મેગી છે ચમચી ના લાવ કે લાવ તું વેદન જેવી લાવ્યા ને ચમચી આ વાડકામ ચો લાવ્યો ડીશમાં ના લવાય એવું બે જાવ તાડો હરખા
બેયો ખાઈ લો લીધું શિવા આજ તો પપ્પા નતા તો આપણે મેગી બનાવી દીધી નહીં પપ્પા રોટલી શાક કરતા આ કેવું કરે શિવા હા હે લીધું તારા પપ્પા કઈ ગયેલે ના આવતા મેં જોયા ને એવું આવે છે કે ફોટો પાડે છે ના હું તો આવી ગયો કાઢીને કહું છું હા ચીવો બે હોય જગ્યા નહીં આકડા બે આવો તમે જો તો ચલી જગ્યા બે આવો તે તો મસ્ત મેગી બનાવી દીધી 2 મિનિટમાં બનાવી દીધી તે તો તા મન તો નહીં લાગતું મિતાસ? નતું કૃષ્ણા કશું બનાવવા હતા કેમ કે મેં ના પાડી હતી એટલે ને હોવે. પણ ભૂખ મને લાગી ને વેદુને લાગી હતી વેદુ એવું કીધી હતી કે મને ભૂખ લાગી છે એટલે ચો જાહો તારે અહીંયા બેહું એ લો બેહો જગ્યા જ છે એમાં શું બને છે નહીં હે મિતેશ આજ તો પપ્પા નતા મૂકું આપણે મેગીની પાર્ટી કરી દીધી રોટલી શાક ના બનાવી મેગી બનાવી દીધી ને મસ્ત લાગે પણ આ વેદુલા કેદારોને આપણે લાયા ને તારની કહેતી હતી મને કે મેગી બનાવી તો આજ મેં બનાવી દીધી સીવો કેવી રીતે ખાય છે સિવાય શું કરાવું એ સીવો કેવી રીતે ખાય છે જો તો હવે કૃષ્ણા ખાઈ લેતા હે ગરમ વેદાંશી મને તો ગરમ લાગે છે મને ગરમ લાગે વેદુ તો ખાતા આવડે નહીં વેદુ બેટા મમ્મીને શીખવાડે એવી રીતે નહીં ખાવાની કે લે આવતું છે નહીં એવું ખાનું એવું ખાનું નહીં આવડતું નહીં સાચું કહું ઓલા સેવ કોની બટર ના લાગે તને કીધું કોને બડલ તો ના આ ખાલી ખાલી ઉધરસ ખાય હો શીખો ખાલી ખાલી નહીં ખાતી તીખું હે કશું નહીં તીખું જો પાણી જ નહીં પણ પાણી બોટલમાં અંદર નહીં પહેલાં ખાઈ લો પછી જ મળે સારું હેડો ખાઈ લો હેડો મેં મિતેશ તો જમી લીધું અને શિવન વેદુ બે ખાય છે હજુ આ બેને ચાલુ જ છે જમવાનું શું કે હે આપણે એવું કે હા બીજી હશે શિવા હા યાર દે ઠંડી થઈ જાય યાર દે એટલે ઠંડી થઈ જાય રસો ના રહેતો એના બસ તા જોઈએ જા શિવા લઈ આય આવડે લે આવું વેદાંશીને તો હોમવર્ક આપ્યું છે તે હોમવર્ક કરે છે 3 લખે છે અને કૃષ્ણા જોવે છે અને લખે છે કેવું ના કૃષ્ણા બહુ ગરમી લાગે ને હમ એ વાને બેર કેટલા કરી નાખે બેટા એવી આ લખે છે કૃષ્ણા એવું થઈ ગયું હાલ લખ્યા રાખ્યું તો માથું રાઈ કાઢું હા તો પૂરું કરી દે હે હા એમ ઊંચું પાડી દઈશ બરાબર એ માટે આપણે પાટિયું લાવી દે છોકરી કયું ટેબલ આવે ને લખવાનું ખબર હા. એવું લાવી દેવું તો એવું લાવી દઈશું હા આ વખત એવું લાવી દે એકદમ મીઠી લખે લેવા જવું આજે ના આજે નહીં જવું બધા સ્કૂલ તો ખોલવા દો પછી સ્કૂલ ચાલુ થાય એટલે બેટા લાવી દઈશું હા ઓકે વેદ તેમ બાકી વાત કરે છે
અને બાન કેવું કહે એ જોયું તે કેટલા અને બાન તો બતાય પણ બા કેવો કે હું પૈસા નાખું ગલ્લામ કઈ લાઈ હું પકડું ઉભેર એટલે ઉભેર ભાઈ તું જો હવે નાખું તું પૈસા ભેગા કરીને શું લાવવાની છે બેટા ના સિક્કા વેદુ ને દાદા એ હચકો ના ખવડાયો ના ખવડાયો કૃષ્ણા જો તો જા ખવડાવો દાદા જા કૃષ્ણા જોયું કેવું કરે એ દાદા એ હચકો ના ખવડાયો દાદા એ તને હચકો ના ખવડાયો વેદુ એ ના ખવડાયો તો ગઈસ વાગી ગયા છે 7 અને આજે રવિવાર થયો છે તો અમે બધા જઈએ છીએ મેલી માતાના મંદિરે વલાસણ દર્શન કરવા માટે તૈયાર છો જવા માટે હવે હેડો તા 7 વાગી ગયા શિવા તૈયાર છો ને જવા માટે અને આપણા વેદુ તો તૈયાર થઈને હિંચકો ખાય છે લે હેડો આવ ચંપલ પહેલો હેડો ચંપલ પહેરી જ છું ને અમે તો ઘેરથી નીકળી ગયા છે વાતાવરણ મસ્ત ને ઠંડુ હા ઠંડુ લાગે વાતાવરણ આ તો બાગ છે ને નહીં મેડિકલ આવી ગયું મેડિકલ ખબર ને આ સોની પાઇપ તો શું નાખવાના હશે મેડિકલ આવી ગયા ને અમે તો વલાસણ આવી ગયા છે મંદિરે આજે મસ્ત દેખાય ને કૃષ્ણ બધું આજ રવિવાર થયો ને બેદુ તો રમકડો જોઈએ ને રમકડો લઈ આપજો ને પપ્પા કે એમ કે એમ જોડે એટલા બધા છે રમતી જ નહીં ને બી એવું અંદર જાવ મંદિર મસ્ત દેખાય ને વેદુ જો હેડી ના આવે કૃષ્ણ
આ સિવા તું કેમ નો આવી ગયો અહીંયા આગળ? હું અહીંયા આગળ આવી ગયો. દીદી એની છે તાનું બેટા એ કોકના ઘરે ને અહીંયા આગળ કૃષ્ણા ફોટો પાડ્યા આપણો બધાનો. હા પાછળ મસ્ત દેખાશે જો. એ બધું ઉપર ના ચડી એ નીચે પડી તો એના આગળ શું કરે બધા? નારિયેળના ફૂલના શ્રીફળ વધારે નાખીએ. એવું? ઓવે તું આ બાજુ કઈ જઈને આવ્યો? ભાઈ આમ હું જઈને ભાઈબંધના જોડેલા. ભાઈબંધ જોડે ગયેલો? ઓવે કૃષ્ણા સીવો તેન ભાઈબંધને મળવા ગયેલો, તું કઈ ગયેલી? હા પકોડી ખાઈ ગયેલી પાણીપુરી. અને હું કઈ ગયેલો કહું? શિવાન બોલાવા ગયેલો હું. અલગ અલગ નાખીએ એક જ જગ્યાએ ના હે બધા. આ મંદિરે પાછા આવી ગયા ને આપણે. અમે તો હવે મંદિરેથી ઘેર જઈએ છે. ઘેર જ ને કઈ જવાનું બીજું? ઘેર જ જવાનું કઈ જવાનું? આપી નહીં જવું કરે ઘેર જઈએ.